હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ ચેપ્ટર નંબર 2 રેખાઓ અને ખૂણાઓની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 8 છે. આ લેક્ચરમાં આપણે પેજ નંબર 34થી લઈ અને 40ની વાત કરીશું. તો ચલો આપણે શરૂઆત કરીએ. આગળના લેક્ચરમાં આપણે પેજ નંબર 36ની વાત કરી હતી, તો આજે આપણે 37થી 40ની આપણે વાત કરવાના છીએ. અને આગળના 7 લેક્ચર તમે ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો. તમને સંપૂર્ણ સરળતાથી સમજણ પડતી જશે. અને તમે આજે કોણ માપક લાવ્યા છો કે નહીં, તમને બે લેક્ચરથી હું કહું છું કે તમારે કોણ માપક લઈને આવવાનું છે. તો આજે નહીં લાવ્યા હોય તો પણ ચાલશે, પણ આગળના લેક્ચરમાં કોણ માપક વગર તમારી શરૂઆત થશે નહીં, કેમ કે તમારે કોણ માપકની મદદથી ખૂણા આપણે માપવાના છે. તો લેક્ચર નંબર 9માં તમારે કોણ માપક અવશ્ય લઈને આવવાનું છે. હજુ આ લેક્ચર પૂરતું તમારું ચાલશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. અહીંયા તો પેજ નંબર 37. તો પેજ નંબર 37 પર શું આપેલું છે? અહીંયા કે બાદ બાકી કર્યા વગર આપણે સીધા ખૂણાઓને કેવી રીતે માપી શકીએ છીએ. જેમ કે આપણને કોઈ ખૂણો આપેલો હોય, અહીંયા આવી રીતે આ ખૂણો અહીંયાથી આવી રીતે આપેલો છે, તો આને કેવી રીતે માપવું? આપણે જેમ કે કોણ માપક હોય તો આપણે શું કરતા હતા કે જો એક ભુજા 20 ઉપર હોય અને એક ભુજા 80 ઉપર હોય તો આપણે મોટામાંથી નાનાને બાદ કરતા હતા અને પછી આપણે કહેતા હતા કે આ ખૂણો અહીંયા 60 અંશનો છે. પણ અહીંયા કોઈ પણ પ્રકારની બાદબાકી કર્યા વગર શું ખૂણાને માપી શકાય છે કે આ ખૂણો 60 અંશનો છે? તો હા, માપી શકાય છે. તો કેવી રીતે માપી શકાય? તો ચલો અહીંયા હું તમને બતાવું છું. તો અહીંયા જેમ કે આપણને અહીંયા ખૂણો આપેલો છે, ખૂણો AOB તમને દેખાય છે અહીંયા. ચલો આપણે પેનની સાઇઝને થોડી મોટી કરી લઈએ અને અહીંયા તમને રેડ પેનથી બતાવું કે અહીંયા તમારો ખૂણો છે AOB. તમને આ બતાવું છું. હવે તમને દેખાય છે ખૂણો AOB. આ રહ્યો તમારો ખૂણો AOB. હવે આમાં તમારે જો કોઈ પણ બાદબાકી કર્યા વગર ખૂણાનું માપ તમારે જોઈએ તો તમારે સૌપ્રથમ તો શું કરવાનું છે? જે પણ તમારું ખૂણાનું શિરોબિંદુ હોય, જેમ કે અહીંયા શિરોબિંદુ O છે, તો એને તમારે જે કોણ માપકનું કેન્દ્ર હોય ત્યાં તમારે શિરોબિંદુ પર કોણ માપકનું કેન્દ્ર રાખવાનું છે. તો એ તમારું થઈ ગયું. પછી તમારી જે બે ભુજાઓ હોય એમાંથી તમારી જે એક ભુજા હોય, આ નીચેની ભુજા અથવા તમે કોઈ પણ બંનેમાંથી ભુજા લઈ શકો છો, એને તમારે અહીંયા 0 અંશનો ખૂણો છે ત્યાંથી તમારે પસાર કરવાની છે. અને બીજી ભુજા તમારી જ્યાંથી પસાર થાય, જેમ કે અહીંયા 80 અંશથી પસાર થાય છે, તો આ તમારો ખૂણો 80 અંશનો ખૂણો છે. સિમ્પલી તમારું માપ થઈ જશે. એક ભુજાને તમારે 0માંથી પસાર કરવાની અને બીજી ભુજા તમારે જ્યાંથી પસાર થાય ત્યાં તમારો ખૂણો એટલા અંશનો હશે. જેમ કે અહીંયા 80માંથી પસાર થાય છે તો 80 અંશનો ખૂણો. પણ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યાં શિરોબિંદુ હોય ત્યાં તમારે કોણ માપકનું કેન્દ્ર રાખવાનું છે. ઓકે, સમજી ગયા? આમાં પણ સિમ્પલી બાદબાકી જ છે કે 80માંથી 0ને બાદ કરો તો તમારો 80 અંશનો ખૂણો મળે. પણ અહીંયા આપણે કોઈ પણ સંખ્યામાંથી 0ને બાદ કરીએ તો આપણને અહીંયા 0 જ મળે છે. એટલે તમે અહીંયા 0 પર રાખશો તો તમને અહીંયા બાદબાકી કર્યા વગર તમને અહીંયા ખૂણો મળી જશે. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ખૂણો AOBનું અંશ માપ શું છે? તો અહીંયા આપણે લખેલું છે કે કેટલા અંશ છે? અહીંયા 80 અંશ છે. તો ચલો આપણે આગળ વધીએ. હવે તમારું પોતાનું કોણ માપક બનાવો. તો હવે અહીંયા આપણે પોતાનું કોણ માપક બનાવવાનું છે. તો ચલો આપણે અહીંયા બનાવીએ. તો શું કરીશું આપણે? તો અહીંયા આપણને અલગ અલગ મુદ્દા આપેલા છે, એમાં આપણે કોણ માપક બનાવવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા એક કાગળ પર અનુકૂળ ત્રિજ્યાનું એક વર્તુળ દોરો. તો અહીંયા આપણે જોડે કોઈ કાગળ હોય તો એના પર આપણે અહીંયા અનુકૂળ ત્રિજ્યા લઈ અને સિમ્પલી અહીંયા આપણે આવી રીતે વર્તુળ દોરવાનું છે. ઓકે, પછી આપણને શું કીધું છે કે વર્તુળને કાપી લો. તો આપણે જે કાગળ પર વર્તુળ દોર્યું એને તમારે અહીંયા કાપી લેવાનું છે. તો સિમ્પલી અહીંયા આપણને શું મળ્યું? એક વર્તુળ મળ્યું જેનો સંપૂર્ણ આંટો કેટલા અંશનો હોય? 360 અંશનો હોય છે. મેં તમને કીધું હતું કે કોઈ પણ વર્તુળ હોય એનો સંપૂર્ણ આંટો કેટલા અંશનો હોય? 360 અંશનો. જેમ કે અહીંયા આપણું આ જે કોણ માપક છે એ શું છે? અહીંયા આપણું અર્ધવર્તુળ છે. તો એનું માપ કેટલું હોય? અહીંયા 0થી લઈ અને 180 અંશ હોય. તો અહીંયા આપણું જે સંપૂર્ણ વર્તુળ છે એનો આંટો થશે તમારો 360 અંશ. પછી આપણને આગળ શું કીધું છે? અહીંયા મુદ્દા નંબર 2માં કે વર્તુળને વાળીને તેના 2 સરખા ભાગ કરો અને તેને ગળીમાંથી કાપીને એક અર્ધવર્તુળ મેળવો. અર્ધવર્તુળના જમણા ખૂણામાં 0 અંશ લખો. તો અહીંયા જો તમને દર્શાવેલું છે કે જે અહીંયા આપણે આખું વર્તુળ અહીંયા કાપ્યું હતું
એને અહીંયા જે વચ્ચેનો ભાગ છે એટલે કે અડધામાંથી અહીંયા વાળી લો. તો અહીંયા આપણે જો આમાં તમને દેખાય છે આ એક ભાગ છે પાછળનો અને અહીંયા આ એક આગળનો ભાગ છે એટલે કે અહીંયા આને વાળી દીધું છે. અને હવે તમારે શું કરવાનું છે, વચ્ચેથી અહીંયા કાપી લેવાનું છે. તો તમને જે અહીંયા એક અર્ધવર્તુળ મળ્યું, તમારા જે બે અર્ધવર્તુળ હતા એમાંથી અહીંયા તમને એક અર્ધવર્તુળ મળ્યું. હવે એમાં તમને શું કીધું છે અહીંયા કે અહીંયા જે જમણા ખૂણામાં તમારે અહીંયા 0 અંશ લખવાનું છે અર્ધવર્તુળના. તો અહીંયા જો તમારું લખેલું છે અહીંયા કે જમણા ખૂણામાં અહીંયા 0 અંશ લખેલું છે. હવે આપણે આગળ વધીએ કે અર્ધવર્તુળનું માપ આખા આંટાના અડધા જેટલું હોય છે. તો આખા આંટામાં કેટલું હતું અહીંયા આપણું 360 અંશ. તો અર્ધવર્તુળમાં કેટલું હશે 180 અંશ. તો અહીંયા આપણે લખેલું છે કે તેથી અડધા આંટાનું માપ એ અહીંયા ખાલી જગ્યાના અડધા બરાબર 180 અંશ. તો ખાલી જગ્યાને આપણે અડધા કરીએ તો આપણને 180 અંશ મળે. તો અહીંયા સિમ્પલી 360 અંશના આપણે અડધા કરીએ તો આપણને 180 અંશ મળે. તો આમ અર્ધવર્તુળના નીચેના ડાબા ખૂણામાં 180 અંશ લખો. તો અહીંયા જો ડાબા ખૂણામાં અહીંયા આપણું અર્ધવર્તુળના 180 અંશ લખેલું છે અને જમણા ખૂણામાં આપણું 0 અંશ લખેલું હતું. તો અહીંયા હવે આપણી રીતે આપણે અહીંયા કોણ માપક બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. કેવી રીતે તમારું કોણ માપક બનશે. તો આગળ આપણે જોઈએ અહીંયા મુદ્દા નંબર 3. તો મુદ્દા નંબર 3માં તમને શું આપેલું છે અહીંયા કે અર્ધવર્તુળાકાર કાગળને આકૃતિ 2.15માં બતાવ્યા પ્રમાણે અડધો વાળો જેથી 1/4 વર્તુળ મળશે. તો અહીંયા જે આપણું અડધું વર્તુળ હતું એને પણ અહીંયા આપણે વાળવાનું છે. તો અહીંયા જે વચ્ચેથી અહીંયા તમારે વાળવાનું છે. તો સિમ્પલ તમને દેખાય છે અહીંયા કે શું મળશે, અહીંયા તમને આ ચોથો ભાગ મળશે. તો ચોથો ભાગ શું હોય, 360નો ચોથો ભાગ તમને શું મળશે, અહીંયા સિમ્પલી 90 અંશ મળશે. તો અહીંયા લખેલું છે કે ચોથો ભાગના વર્તુળનું માપ એ આખા આંટાનું 1/4 જેટલો હોય છે. અહીંયા આપણે 1/4 કેટલું થશે, 360ના 1/4 ભાગ કેટલો થશે, તો અહીંયા આપણું 90 અંશ થશે. તો અહીંયા જો લખેલું જ છે કે 1/4 આંટાનું માપ, અડધા આંટાનું માપ અને 180ના અડધા આંટાનું માપ એ તમારું અહીંયા કેટલું થશે, 90 અંશ જ થશે. તો અહીંયા તમને સિમ્પલી અલગ અલગ રીતે તમને પ્રશ્ન પૂછી શકે છે કે જે આખો આંટો હોય એનો 1/4 ભાગ તો પણ તમારું 90 અંશ થશે. પછી જે આપણો અહીંયા અડધો આંટો હતો, આ જેમ કે આપણું અર્ધવર્તુળ હતું એનો આપણે અડધો કરીએ તો પણ આપણને 90 અંશ મળશે. અને જો 180 અંશ હોય એના આપણે અડધા કરીએ તો પણ આપણને અહીંયા 90 અંશ મળશે. તો આગળ આપણને કીધું છે અહીંયા કે અર્ધવર્તુળની ટોચ પર 90 અંશ લખો. તો અહીંયા જો ટોચ પર અહીંયા 90 અંશ લખેલું છે, અહીંયા આપણે 0 અંશ લખ્યા હતા, અહીંયા 180 અંશ લખ્યા અને જ્યાંથી આપણે અર્ધવર્તુળને વાળ્યું હતું અડધા ભાગને ત્યાં આપણે ટોચ પર અહીંયા 90 અંશ લખ્યા. તો ઓકે, હવે આગળ આપણે જઈએ. તો હવે આપણે મુદ્દા નંબર 4 જોઈએ કે આકૃતિ 2.16 અને 17માં બતાવ્યા પ્રમાણે કાગળને ફરીથી વાળો. તો અહીંયા જો જે આપણો આ 90 અંશનો ખૂણો હતો અહીંયા, તો અહીંયા 0 અંશ અને અહીંયા 90 અંશનો ખૂણો હતો. આને હજુ આપણે અડધા ભાગમાંથી વાળવાનું છે. તો આપણને શું મળશે, 90નું અડધું મળશે. જેમ કે અહીંયા આપણને જે 2.17 છે એમાં આપણને અહીંયા બતાવ્યું છે કે કેટલા મળે, અહીંયા આપણને 45 અંશ મળે. જેમ કે આપણે 360ના અડધા કર્યા તો આપણને 180 મળ્યા. પછી 180ના આપણે અડધા કર્યા તો આપણને 90 મળ્યા. હવે આપણે 90ના અડધા કરીએ તો આપણને કેટલા મળશે, અહીંયા 45 અંશ મળશે. પણ અહીંયા આપણે જો અહીંયા 0 લખ્યા હતા અને અહીંયા આપણે 180 લખ્યા હતા. તો અહીંયા તમારે શું કરવું પડશે, આ તમારા 90 છે તો અહીંયા તો તમને 45 મળી ગયા, પણ આ સાઈડ તમારા 45 નહીં મળે, આપણને 135 મળશે. કેમ 135 અંશ, કેમ કે 90 અને 180 એનો તમે સરવાળો કરો અને પછી એના અડધા કરો તો તમને અહીંયા 90 અને 180 તમારા 270 થશે અને 270 અંશ ભાગ્યા 2 તો આપણને અહીંયા 135 અંશ મળશે. અથવા તમે એ પણ કરી શકો છો અહીંયા કે સિમ્પલી 90 અંશમાં અહીંયા તમે આજે 45 અંશ તમે એડ કરશો તો પણ તમને અહીંયા 135 અંશ જ મળશે. તો આગળ આપણને જે પણ પ્રશ્ન પૂછ્યા છે ચલો આપણે એના અહીંયા સિમ્પલી જવાબ આપવાનો અહીંયા પ્રયત્ન કરીએ. તો તમને શું પ્રશ્ન પૂછ્યા છે કે જ્યારે કાગળને વાળવામાં આવે છે ત્યારે તે વર્તુળનો 1/8 ભાગ છે. એટલે કે અહીંયા આપણે જે ચોથો ભાગ હતો એમાં 90 અંશ હતું, આપણે અહીંયા હજુ પણ કાગળને વાળ્યું તો આ જે આપણને ભાગ મળ્યો, જેમ કે આ બે ભાગ મળે, આ શું છે, અહીંયા કાગળનું જે વર્તુળ હતું એનો 1/8 ભાગ છે. તો અહીંયા અથવા આંટાનો 1/8 ભાગ છે અથવા જે 360 અંશ છે એનો પણ 1/8 ભાગ છે.
સિમ્પલ તમે કહી શકો છો, જેમ કે આખું આપણું વર્તુળ હતું એ કેટલા અંશનું હતું, અહીંયા 360 અંશનું હતું, તો તમે એમ પણ કહી શકો છો કે 360 અંશનો પણ 1/8 ભાગ છે, પછી આખા આટાનો પણ 1/8 ભાગ છે, પછી અહીંયા 180 અંશનો 1/4 ભાગ છે, તો એ પણ તમારું સાચું છે કે અહીંયા જે અડધું વર્તુળ હતું એનો શું છે, અહીંયા સિમ્પલ તમારો આ ચોથો ભાગ છે. પછી 90નો અહીંયા અડધો ભાગ છે 90 અંશનો, તો એ પણ તમને દેખાય છે અહીંયા કે આપણા જે 90 અંશનો ખૂણો હતો એનો અહીંયા શું થાય છે, અહીંયા બે સરખા ભાગ થાય છે. તો તમને જવાબ કેટલો મળે હવે, તો જવાબ તમને અહીંયા 45 અંશ મળશે. હવે આ તમે 45 અંશને તમે અલગ અલગ રીતે કહી શકો છો કે 360 અંશનો 8મો ભાગ, પછી 180 અંશનો ચોથો ભાગ, કે 90 અંશનો અહીંયા 1/2 ભાગ, પણ તમારો જવાબ અહીંયા 45 અંશ મળશે. તમે અલગ અલગ રીતે કંઈ પણ તમને અહીંયા પૂછી શકે છે. હવે આપણે આગળ જઈએ. અહીંયા આ રીતે બનેલી નવી ઘડીઓ 45 અંશ અને 180 - 45 અંશ 135ના માપ આપે છે. તો આપણને અહીંયા કીધું કે અહીંયા આપણને બે ઘડી મળી, જેમાં આપણને એક ઘડી શું માપ આપ્યું, આપણને અહીંયા 45 અંશ, અને બીજી ઘડી આપણને અહીંયા માપ આપ્યું 135 અંશ. તો એ તો આપણે અહીંયા લખી દીધું. જે બતાવ્યા પ્રમાણે છે, અર્ધવર્તુળની કિનારી પર નવી ઘડીઓ યોગ્ય જગ્યાએ 45 અંશ અને 135 અંશ લખો. તો જે પણ આપણી જે અર્ધવર્તુળ હતું એની કિનારી પર જે નવી ઘડીઓ હતી તે આપણે 45 અને 135 અંશ ઓલરેડી તમારી બુકમાં લખીને આપેલું જ છે. તો ચલો આપણે આગળ જઈએ હવે, અને આપણે આગળનો પ્રશ્ન અહીંયા આપણે સોલ્વ કરીએ કે મુદ્દા નંબર 5માં તમને અહીંયા શું આપેલું છે કે ઉપર પ્રમાણે હવે અડધી ઘડી વાળવાથી આકૃતિ 2.18માં બતાવ્યું છે તે પ્રમાણે આપણને ખાલી જગ્યા માપનો ખૂણો મળે. તો અહીંયા જે આપણને આ 45 અંશનો અહીંયા ખૂણો મળ્યો હતો, આમાંથી પણ આપણે અહીંયા હજુ અડધા ભાગ કરવાના છે. તો 45ના અડધા કેટલા થાય, સિમ્પલી તમને ભાગ કરો કે 22.5 થાય. તો અહીંયા આપણે અહીંયા જવાબમાં લખી શકીએ છીએ કે આ જે ખાલી જગ્યા છે એમાં આપણને અહીંયા જવાબ મળશે 22.5, કે અહીંયા ખાલી જગ્યા માપનો ખૂણો આપણને મળે. તો તમે અહીંયા લખી શકો છો કે જ્યાં અહીંયાથી આપણે આ ઘડી પસાર થાય છે ડોટ લાઈન, ત્યાં તમે અહીંયા 22.5 લખી શકો છો. અહીંયા તમારું ઉપર 45 અંશ છે અને અહીંયા શરૂઆતમાં તમારું 0 અંશ છે. ઓકે, તો આ તમારું સિમ્પલી થઈ ગયું. હવે અહીંયા મુદ્દા નંબર 6, તો આપણે જે ઘડી વાળી હતી, હવે ઘડી તમે ખોલશો તો અહીંયા જ્યાં પણ તમારો અહીંયા ભાગ પડતા હશે ત્યાં તમને સિમ્પલી લાઈન દેખાશે. તો ચલો આપણે હવે આખું જે છે ને અર્ધવર્તુળ સ્વરૂપે આપણે ખોલી લઈએ. તો અહીંયા ઘડીઓને ખોલો, આકૃતિ 2.19માં અને આકૃતિ 2.20માં દર્શાવ્યા પ્રમાણે OB, OC વગેરેને તરીકે ચિહ્નિત કરો. તો ચલો આપણે અહીંયા જોઈએ. જેમ કે અહીંયા આપણે ખૂણાને માપ આપવા હોય કે કેટલા અંશનો ખૂણો છે, તો જો પહેલાં તો અહીંયા આપણું સૌપ્રથમ તો અહીંયા 0 અંશ લખ્યું હતું. પછી અહીંયા જો આ સાઈડ આપણે શું લખ્યું હતું, 180 અંશ. પછી આપણે એના બે ભાગ કર્યા, તો અહીંયા જે વચ્ચેથી લાઈન પસાર થઈ એમાં આપણે શું લખ્યું હતું, અહીંયા ઉપર 90 અંશનો ખૂણો લખ્યો હતો. પછી આપણે આના પણ અડધા કર્યા, એટલે કે અહીંયા આપણે લખ્યું હતું જ્યાં આ OC પસાર થાય છે ત્યાં આપણે અહીંયા 45 અંશ, અને આ સાઈડ આપણે લખ્યું હતું 90 + 45, તો અહીંયા આપણા થયા હતા 135. હવે આમાંથી પણ આપણે ઘડી વાળી હતી, તો અહીંયા આપણને શું મળ્યું હતું કે 45ના અડધા કેટલા થાય, 22.5 થાય. તો અહીંયા પણ તમારા 22.5 થયા આ તમારા. અને હવે તમારે શું કરવાનું છે, દરેક જગ્યાએ 22.5 તમારે એડ કરતા જવાનું છે. જેમ કે અહીંયા 45 છે, તો અહીંયા તમારે 45 અને 90 વચ્ચે શું આવશે, તો તમે અહીંયા અલગ અલગ રીતે કરી શકો છો કે 90માંથી કાં તો તમે 22.5 બાદ કરો, અથવા તમે 45માં 22.5 એડ કરો, અથવા 90 અને 45નો સરવાળો કરી અને તમે અડધા કરશો તો પણ તમને અહીંયા જવાબ એ જ મળશે. તમને ત્રણેયનો જવાબ અહીંયા 67.5 જ મળશે. મેં જેમ હમણાં તમને કીધું એ કે 45માં તમે 22.5 એડ કરો, 90માંથી તમે 22.5 બાદ કરો, અથવા બંનેનો સરવાળો કરી અને તમે અડધા કરો કે 90 અને 45 135, 135 ભાગ્યા 2 કરશો તો તમને અહીંયા 67.5 જ મળશે. તમે આવી રીતે અહીંયા જે OF છે ત્યાં પણ અહીંયા ખૂણો તમે લખી શકો છો. તો 90 + અહીંયા 22.5 કરશો તો તમને અહીંયા 112.5 મળશે. તો આમાં પણ તમે ત્રણ રીતે કરી શકો છો કે 135માંથી તમે 22.5ને બાદ કરો, અથવા 90માં તમે 22.5ને એડ કરો, અથવા 90 અને 135નો સરવાળો કરી અને એના તમે અડધા કરશો તો પણ તમને અહીંયા 112.5 જ મળશે. પછી અહીંયા જે OH છે ત્યાં પણ અહીંયા તમે ખૂણાનું માપ લખી શકો છો. તો અહીંયા 135માં તમે 22.5ને એડ કરશો તો તમને કેટલા મળશે, અહીંયા
157.5. ઓકે, અને તમે 180માંથી અહીંયા 22.5ને બાદ કરશો તો પણ તમને અહીંયા 157.5 મળશે. અથવા તમે 180 અને 135નો સરવાળો કરી અને એના તમે અડધા કરશો તો પણ તમને અહીંયા 157.5 જ મળશે. તો સિમ્પલી તમને અહીંયા દરેક જગ્યાએ ખૂણા મળી ગયા. અને અહીંયા બાજુની જે આકૃતિ છે 2.20માં એ દરેક ખૂણા તમારા દર્શાવેલા છે, પણ અહીંયા મેં તમને સિમ્પલ રીતે સમજાવી દીધું કેવી રીતે તમારા અહીંયા ખૂણા આવ્યા છે. આપણે અડધા અડધા કરતા ગયા હતા, તો અહીંયા સિમ્પલી તમારા અડધા જ છે. તમે કોઈ પણ બે ખૂણા લો, એની વચ્ચેનો જે ખૂણો હશે એ બંને ખૂણાના સરવાળા કરતાં અડધો હશે. તો તમને સિમ્પલી આઈડિયા આવી ગયો. તો ઓકે, તો હવે આપણે આગળ વધીએ. આગળ તમને અહીંયા શું આપેલું છે કે પેજ નંબર 40. તો અહીંયા ચાલો આપણે પ્રશ્ન પૂછેલો છે, તો અહીંયા આપણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. તો આકૃતિ 2.19માં આપણી પાસે ખૂણો AOB, ખૂણો BOC, ખૂણો COD, ખૂણો DOE અને EOF અને GOH અને ખૂણો HOI ખાલી જગ્યા છે. અને શા માટે? તો જો અહીંયા આપણે કયા કયા ખૂણા આપણને પૂછ્યા છે, તો અહીંયા ચાલો આપણે અલગ પેનનો ઉપયોગ કરીએ. અહીંયા ખૂણો AOB પૂછ્યું, પછી અહીંયા આપણો ખૂણો BOC પૂછ્યું, પછી અહીંયા આપણો ખૂણો COD પૂછ્યું. આ જે આપણા ખૂણા છે નાના નાના એ આપણને અહીંયા દરેક ખૂણા પૂછ્યા છે અહીંયા. પછી છેલ્લે HOI. તો આપણે દરેક ખૂણાનું માપ તમારું કેટલું હશે? તો ઘણા વિદ્યાર્થી કહેશે કે પહેલો ખૂણો 22.5, બીજો 45, ત્રીજો 67.5, ચોથો 90. તો આ તમારી ખોટી રીત છે. તમને અહીંયા જેમ કે શું તમારે 0થી શરૂઆત કરી અને તમને અહીંયા જો આ C સુધી પૂછે કે ખૂણો, અહીંયા તમને જેમ કે પૂછે અહીંયા B છે, પછી અહીંયા C છે, તો જો અહીંયા તમને BOC પૂછે, સોરી અહીંયા તમને AOC, જેમ કે અહીંયા સોરી આ છે AOC પૂછે તો 0થી લઈને અહીંયા આપણું 45 છે, તો આ ખૂણો તમારો 45 અંશનો બનશે. પણ અહીંયા તમને દરેક નજીકના ખૂણા પૂછ્યા છે, તો આ પણ તમારો 22.5 છે, ગેપ તો તમારી 22.5ની જ છે. પછી આ પણ ખૂણો તમારો 22.5 છે, આ પણ ખૂણો તમારો 22.5 જ બનશે. દરેક ખૂણા અહીંયા તમારા કેટલા છે? 22.5ના છે. તમે જે મોટામાંથી નાનાને બાદ કરશો તો તમને અહીંયા 22.5 જ મળશે. જેમ કે 180માંથી તમને અહીંયા 157.5ને બાદ કરો તો તમને 22.5 મળશે. તો અહીંયા જે આપણે દરેક ખૂણા આપણને પ્રશ્નમાં પૂછ્યા છે એ આપણા દરેક ખૂણા સરખા છે અને દરેકનો જવાબ અહીંયા આપણને 22.5 મળશે. અને શા માટે મળશે? તો આપણે અહીંયા આખું કારણ તમને સમજાવેલું છે કે આપણે શું કર્યું. તો આપણે ગળીવાળી જેના ભાગ કર્યા હતા 360 આટલા ભાગ કર્યા ત્યારે આપણને 22.5 અંશના આરા દરેક ખૂણા મળે છે. તમને અહીંયા જેમ કે હું બીજો પ્રશ્ન પૂછ્યો, ચલો જે શું લઈએ અહીંયા આપણે નીચે આપણે લઈએ અહીંયા A. ચલો આપણે આ એક ભુજા છે, આ પસાર કરીએ તો અહીંયા આપણે A લઈએ. અને બીજું શું લઈએ? અહીંયા તમને D લેવાનો અહીંયા પ્રયત્ન કરું તો આ ખૂણાનું માપ કેટલું મળશે? ચલો મને કહો. આપણે ચલો અહીંયા રફરને રિમૂવ કરવાનો અહીંયા પ્રયત્ન કરીએ. ચલો મને કહો અહીંયા કેટલા અંશનો ખૂણો બનશે? તમે પહેલાં વિચારો, પછી મને કહો. એટલી ઘણા હું અહીંયા રફર રિમૂવ કરી દઉં છું. બોલો ચલો. તો અહીંયા જો આ શું છે, અહીંયા A ક્યાંથી પસાર થાય છે? અહીંયા 0માંથી પસાર થાય છે. અને D અહીંયા ક્યાંથી પસાર થાય છે? 67.5. તો સિમ્પલી 67.5માંથી 0ને બાદ કરી દો તો એ આપણો અહીંયા ખૂણો બની જશે. તો આ ખૂણો કેટલો બનશે? અહીંયા 67.5 બની જશે. બની ગયો સિમ્પલી. પછી તમે બીજો કોઈ ખૂણો પણ અહીંયા લઈ શકો છો. જેમ કે તમને અહીંયા પ્રશ્નમાં પૂછ્યું નથી, પણ અહીંયા હું મારી રીતે પૂછું છું. જેમ કે અહીંયા ચલો આપણે બીજો ખૂણો લઈએ અહીંયા અલગ અલગ રીતે. જેમ કે અહીંયા આપણે આ B લઈએ અહીંયા, અને અહીંયા આપણે આ D લઈએ. ઓકે, તો Bમાં શું છે? અહીંયા 22.5 લખેલું છે અને Dમાં આપણું લખેલું છે અહીંયા 67.5. તો તમારે સિમ્પલી શું કરવાનું છે? 67.5માંથી 22.5ને બાદ કરશો તો સિમ્પલી અહીંયા તમને જે ખૂણો BOD છે એ આપણને કેટલો મળશે? અહીંયા 45 અંશનો ખૂણો મળશે. ઓકે, તમે આવી રીતે અલગ અલગ ખૂણાના માપ શોધી શકો છો. જે મોટો ખૂણો હોય એટલે કે એક ભુજાની જે અપર લિમિટ હોય એમાંથી લોઅર લિમિટને તમે બાદ કરશો તો સિમ્પલી તમને અહીંયા ખૂણો મળી જશે. તો ચલો અહીંયા આપણે રફ અને રિમૂવ ચલો નથી કરું, રાખું છું, કેમ કે તમને જે લેક્ચરની PDF છે એ આપણે ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. આદર્શ ક્લાસીસના ટેલિગ્રામ ચેનલ છે, એની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ શકો છો અને લેક્ચરની PDF તમે મેળવી શકો છો. દરેક લેક્ચરની PDF આપણી ત્યાં અપલોડ થાય છે. તો ચલો આપણે આગળ જઈએ. તો અહીંયા હવે આપણને અહીંયા મુદ્દો આપેલો છે કે ખૂણાનો દ્વિભાજક. તો ખૂણાનો દ્વિભાજક કોને કહેવાય? તો અહીંયા આપણે આને થોડું વાંચતા પહેલાં તમને હું પહેલાં સિમ્પલી ભાષામાં સમજાવી દઉં છું, પછી આપણે વાંચીએ. કેમ કે તમે વાંચો તો તમને થોડું કન્ફ્યુઝન થશે. તો ચલો હું તમને સમજાવું.
જેમ કે આપણા જોડે કોઈ અહીંયા 60 અંશનો ખૂણો છે, આ જે ખૂણો છે અહીંયા જે બે ભુજાઓ દ્વારા બનતો આ ખૂણો છે કેટલા અંશનો છે, અહીંયા આપણો 60 અંશનો ખૂણો છે। તો અહીંયાથી હું એક ભુજા પસાર કરું જેને આપણે ખૂણાનું દ્વિભાજક કહીએ તો આ જે 60 અંશનો ખૂણો હતો એના બે સરખા ભાગ થશે, એટલે કે આ જે ભાગ હશે એ પણ અહીંયા 30 અંશનો હશે અને આ પણ ભાગ અમારો 30 અંશનો હશે। એટલે કે કોઈ પણ તમારી જે ભુજા હોય એ અહીંયા ખૂણાની વચ્ચેથી નીકળી અને ખૂણાના જો બે સરખા ભાગ કરે તો એને શું કહેવાય, અહીંયા ખૂણાનો દ્વિભાજક કહેવાય છે। તો ચલો હવે આપણે વાંચીએ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા આપણે આગળ જેમ કે આગળ આપણને શું કર્યું, તો આપણે અહીંયા દરેકમાં અડધા અડધા ભાગ કર્યા હતા। જેમ કે આપણે કાગળને જેમ વાળતા હતા એમ ખૂણો આપણો કેવો થતો હતો, અડધો થતો હતો। જેમ આપણે સ્ટાર્ટિંગમાં કર્યું 360ના અડધા કર્યા તો આપણને 180 મળ્યા, પછી આપણે 180ના અડધા કર્યા તો આપણને 90 મળ્યા, પછી આપણે 90ના અડધા કર્યા તો આપણને 45 મળ્યા, પછી આપણે 45ના અડધા કર્યા તો આપણને 22.5 મળ્યા। આવી રીતે આપણે અહીંયા અડધા અડધા કરતા હતા। તો અહીંયા આપણું લખેલું છે કે દરેક તબક્કે આપણે અડધા ભાગમાં વાળ્યું હતું એટલે આપણને અડધા ભાગનો ખૂણો મળતો હતો। તો આપેલ ખૂણાનો અડધો ભાગ મેળવવાની આ પ્રક્રિયાને આપણે ખૂણાનું દ્વિભાજન કહેવાય છે। એટલે કે જે રેખા આપેલ ખૂણાને દ્વિભાજિત કરે તેને ખૂણાનું દ્વિભાજક કહેવાય છે। તો અહીંયા આજે આપણી રેખા છે તો આ ભુજા છે, તો આ શું છે, અહીંયા જે આ ભુજા છે શું કરે છે, અહીંયા ખૂણાને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે। પણ તમારા જે બંને ખૂણા મળવા જોઈએ એ કેવા મળવા જોઈએ, અહીંયા સરખા મળવા જોઈએ। વિભાજિત તો કરે છે, બે ભાગ તો થાય છે પણ બંને ભાગ તમારા સરખા હોવા જોઈએ। જેમ કે તમારો 60 અંશનો ખૂણો હોય તો અહીંયા તમને બે 30 અંશના ખૂણા મળવા જોઈએ। પછી તમારો જેમ કે અહીંયા 90 અંશનો ખૂણો હોય તો જે રેખા ખૂણાનો દ્વિભાજક હોય એ અહીંયા બે સરખા ભાગ કરશે, એટલે કે એક પણ 45 અંશનો ખૂણો અને બીજો પણ અહીંયા 45 અંશનો ખૂણો મળવો જોઈએ। ઓકે, તમને સિમ્પલી સમજણ પડી ગઈ। તો આપણે આગળ વાંચીએ। હવે તમારા હાથેથી બનાવેલા કોણ માપકમાં ખૂણાના દ્વિભાજકને ઓળખો। એ તો સિમ્પલ તમને અહીંયા ખાલી એમ કીધું છે ઓળખો, અને ખૂણાનો બનાવવાનો પ્રયત્ન કરો તો સિમ્પલી આપણને એ જ કીધું છે કે અહીંયા કયા દ્વિભાજક છે, તો બધા દ્વિભાજક જ છે। જેમ કે અહીંયા આપણા જે આપણે પહેલાં 180 અંશનો ખૂણો હતો એમાંથી અહીંયા આપણે દ્વિભાજક અહીંયા પસાર કર્યો તો શું થયું, આ સાઈડ પણ આપણો અહીંયા 90 અંશનો ખૂણો બન્યો અને આ સાઈડ પણ આપણો અહીંયા 90 અંશનો ખૂણો બન્યો। પછી આપણો જે 90 અંશનો ખૂણો હતો એમાંથી અહીંયા આપણે એક દ્વિભાજક પસાર કર્યો તો અહીંયા આ ખૂણો પણ આપણને 45 અંશનો મળ્યો અને આ પણ ખૂણો પણ આપણને 45 અંશનો મળ્યો। પછી આપણે એમાંથી પણ અહીંયા દ્વિભાજક પસાર કર્યો તો અહીંયા આ ખૂણો પણ આપણને 22.5 અંશનો મળ્યો, આ પણ ખૂણો આપણને 22.5 અંશનો મળ્યો। આવી રીતે આપણને દરેક ખૂણા અહીંયા 22.5 અંશના મળી ગયા। તો ઓકે, સિમ્પલી તમને પ્રશ્નમાં સમજણ પડી ગઈ। આપણે ખૂણાનો દ્વિભાજક ટોપિક પણ અહીંયા શીખી લીધો। તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થયો। લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે। આ લેક્ચરમાં આપણે પેજ નંબર 37 લઈ અને 40ની વાત કરી। તો મળીએ આપણે હવે આગળના લેક્ચરમાં।